નમસ્કાર મિત્રો, સંસ્કૃત વિષયમાં BSM 3માં CC અને CE પેપર 304માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। CC અને CE પેપર 304માં આપણા અભ્યાસક્રમમાં આચાર્ય મમ્મટ વિરચિત કાવ્ય પ્રકાશનો પ્રથમ ઉલ્લાસ અને 10મા ઉલ્લાસના 4 અલંકારો છે। આ કાવ્ય પ્રકાશ એ અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે। હવે જ્યારે આપણે અલંકાર શાસ્ત્રના ગ્રંથનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે અલંકાર શાસ્ત્રના સ્વરૂપ અને ઇતિહાસને ટૂંકમાં જાણવું જરૂરી છે। મિત્રો, જીવન હોય, સાહિત્ય હોય કે પ્રકૃતિ હોય, જ્યાં જ્યાં સૌંદર્ય છે ત્યાં ત્યાં એને માણનારા સહૃદયો પણ છે અને એનું મૂલ્યાંકન કરનારા સમીક્ષકો પણ મળી જ રહે છે। આપણું જે સંસ્કૃત સાહિત્ય છે એ સંસ્કૃત સાહિત્યને એના સર્જનકાળથી જ આવા સહૃદયો અને સમીક્ષકો સાંપડેલા છે। અલંકાર શબ્દ જે છે એમાં 2 શબ્દો છે, અલમ અને ક્રુ। અલમ શબ્દનો અર્થ થાય છે ભૂષણ અને ક્રુ અર્થાત કરનાર। જે અલંકૃત કરે તે અલંકાર, એવું અર્થઘટન એનું કરવામાં આવે છે। સંસ્કૃત સાહિત્યના જે આલંકારિકો છે એ આલંકારિકોમાં દંડી નામના જે આલંકારિક છે એમણે પોતાના કાવ્યાદર્શમાં કહ્યું છે કે કાવ્ય શોભાકરાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે। તો વામન નામના જે આલંકારિક છે એમણે પોતાના કાવ્યાલંકાર સૂત્રમાં કહ્યું છે કે કાવ્ય શોભાયા કર્તારો ધર્માઃ। કાવ્ય ગુણોને તેઓ શોભાના ધર્મ તરીકે સ્વીકારે છે અને જે અલંકારો છે એ અલંકારોને તેઓ માત્ર તેના અતિશય હેતુઓ તરીકે સ્વીકારે છે। કાવ્યમાં જે શોભા છે એ શોભાને અતિશય બક્ષનારા જે અલંકાર છે એ કેવા છે? તો એના માટે આપણે કહી શકીએ કે જો કોઈ વ્યક્તિ સુંદર હોય, અત્યંત સુંદર હોય, એવી સુંદર વ્યક્તિને સામાન્ય રીતે અન્ય પ્રસાધનોની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આવી સુંદર વ્યક્તિ જો અલંકારો ધારણ કરે તો એ અલંકારોને કારણે એની જે શોભા છે એ શોભા અત્યંત વધી જાય છે અને એ રમણીની જે રમણીયતા છે, સુંદરીની જે સુંદરતા છે, એમાં આવા અલંકારો 4 ચાંદ લગાવી દે છે। આવી જ રીતે કાવ્યમાં પણ અલંકાર કાવ્યની જે શોભા છે એ શોભામાં અભિવૃદ્ધિ કરે છે એમ આચાર્ય વામન માને છે। આ જે અલંકાર શાસ્ત્ર છે એ અલંકાર શાસ્ત્રમાં એક સમય એવો હતો કે વિદ્વાનો એવું માનતા કે ઋતે અલંકારાન ન કાવ્યમ, અર્થાત વિના અલંકાર કાવ્ય નહીં। એટલે કે જે કાવ્યમાં અલંકાર ન હોય એ કાવ્ય કાવ્ય કહેવાય નહીં, એવું ભારપૂર્વક માનનારા આચાર્યો પણ એક સમયે હતા। અગ્નિ પુરાણકાર તો એટલી હદે કહે છે કે અથ અલંકાર રહિતા વિધવેવ સરસ્વતી। અલંકાર વિનાની સરસ્વતી એટલે કે કવિતા એ વિધવા છે એમ સ્પષ્ટપણે અગ્નિ પુરાણકાર કહે છે। અત્યારે આપણે જ્યારે અલંકાર શબ્દ બોલીએ છીએ ત્યારે એ અલંકાર શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ જેવા
અર્થાલંકારો, અનુપ્રાસ, યમક જેવા શબ્દાલંકારો એવું સમજાય છે. આટલા પૂરતો જ અલંકાર શબ્દ સીમિત થઈ ગયો છે. પરંતુ પ્રાચીન સમયમાં અલંકાર શબ્દ ખૂબ વ્યાપક અર્થમાં પ્રયોજાતો હતો. શબ્દ અને અર્થના માધ્યમથી પ્રાપ્ત થતી આ કાવ્ય નામની જે સામગ્રી છે એ સામગ્રીમાં રહેલી જે શોભા છે એના વિશે તત્કાલીન જે સાહિત્ય શાસ્ત્રીઓ હતા એમણે ખૂબ ગહન વિચાર કર્યો. સાહિત્યમાં પ્રવર્તતા કેટલાક ધર્મો તરફ તેમનું ધ્યાન દોરાયું અને આ ધર્મો અથવા તો તત્વો તેમને શોભાદાયક લાગ્યા, જેના વિનિવેશથી સામાજિક તૃપ્તિ અનુભવે, સંતોષ અનુભવે. એને એમ થાય કે હવે અલમ બસ. તો આ અલમનો ભાવ જેના વિનિવેશથી જન્મે તે તત્વ એ જ અલંકાર. આમ અલંકાર શબ્દ વ્યાપક અર્થમાં પ્રયુક્ત થયો. તત્કાલીન ભાવકમાં જે કંઈ કાવ્યમાં શોભાદાયક જણાય એ અલંકાર, કાવ્યમાં જે કંઈ શોભાદાયક જણાય એ બધાને જ એ અલંકાર એવો સ્પષ્ટ અર્થ તત્કાલીન સમયે સમાજમાં રૂઢ થયો હતો. આચાર્ય વામનમાં આનો સ્પષ્ટ નિર્દેશ આપણને જોવા મળે છે. સમય જતાં વિવેચકોના જે વિચારો હતા એ વિચારોમાં વિશિષ્ટ પરિવર્તન આવ્યું અને પરિણામ સ્વરૂપ કાવ્યને શોભા બક્ષનારા જે તત્વો છે એ તત્વોમાં અલંકાર ઉપરાંત રસ, રીતિ, ગુણ, વૃત્તિ, ઔચિત્ય, ધ્વનિ વગેરે તત્વો એમાં ઉમેરાતા ગયા અને પરિણામ સ્વરૂપ સંસ્કૃત સાહિત્યમાં અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. આ જે અલંકારો છે, અલંકારોનો પ્રયોગ ઋગ્વેદ કાળથી જ થતો આવ્યો છે. ઋગ્વેદમાં પણ આપણને શબ્દાલંકાર, અર્થાલંકાર તેમજ ઉભયાલંકાર પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે ઉપમાના અર્થ અને ઉપયોગથી વેદના જે ઋષિમુનિઓ હતા એ સારી રીતે પરિચિત હતા. આનું ઉદાહરણ આપણે આપી શકીએ કે ઋગ્વેદનું જે 10મું મંડળ છે એનું 106મું સૂક્ત છે. એમાં માત્ર 11 મંત્રોમાં 52 ઉપમાઓ છે. એ જ રીતે 39મા સૂક્તમાં માત્ર 8 મંત્રોમાં 27 ઉપમાઓ છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે વેદના જે કવિઓ હતા, જે ઋષિમુનિઓ હતા એ અલંકારોથી સારી રીતે પરિચિત હતા. પરંતુ એ બાબત પણ નોંધવી જ રહી કે અલંકારોનું વેદમાં અસ્તિત્વ અવશ્ય છે, પરંતુ તેની શાસ્ત્રીય ચર્ચા નથી. આ શાસ્ત્રીય ચર્ચાનો આરંભ યાસ્ક મુનિના નિરુક્તમાં પ્રાપ્ત થાય છે. આ જે અલંકાર શાસ્ત્ર છે એ અલંકાર શાસ્ત્રને કાવ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એમાં કાવ્યને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. જે અલંકાર શાસ્ત્રીઓ હતા એમણે પોતાના જે ગ્રંથો હતા એ ગ્રંથોના શીર્ષકમાં કાવ્ય શબ્દને સમાવ્યો છે. ઉદાહરણ આપણે લઈએ તો આચાર્ય દંડી કે જેમના ગ્રંથનું નામ છે કાવ્યાદર્શ, કાવ્ય શબ્દથી એમણે શીર્ષક રાખ્યું છે. એ જ રીતે વામનને લઈએ તો વામને પણ પોતાના ગ્રંથનું શીર્ષક આપ્યું છે કાવ્યાલંકાર સૂત્ર. રુદ્રટ લઈએ
તો રુદ્રતે પોતાના ગ્રંથનું શીર્ષક આપ્યું છે કાવ્યાલંકાર. તો આ રીતે તત્કાલીન સમયે જે આચાર્યો હતા એ આચાર્યોએ જ્યારે પોતાના ગ્રંથની રચના કરી છે ત્યારે કાવ્ય શબ્દને પોતાના શીર્ષકમાં સમાવ્યો છે. અને એટલા માટે આ જે અલંકાર શાસ્ત્ર છે એ અલંકાર શાસ્ત્ર કાવ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખાતું. કારણ એમાં કાવ્યને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. કાવ્યનું પ્રયોજન શું, કાવ્યના હેતુ શું, કાવ્યના લક્ષણ, કાવ્યના પ્રકારો, કાવ્યમાં ગુણ દોષ વગેરેની ચર્ચા એમાં આપણને પ્રાપ્ત થાય છે. આ જ અલંકાર શાસ્ત્ર, જેનું બીજું નામ પણ આપણને પ્રાપ્ત થાય છે સાહિત્ય શાસ્ત્ર. સાહિત્ય શાસ્ત્ર નામ એટલા માટે છે કે એમાં શબ્દ અને અર્થનું સાહિત્ય એનો વિષય છે. સાહિત્ય શબ્દને લઈને પણ પોતાના ગ્રંથનું શીર્ષક રખાયું છે. જેમ કે વિશ્વનાથે પોતાના ગ્રંથને શીર્ષક આપ્યું છે સાહિત્ય દર્પણ. અલંકાર શાસ્ત્રના ઇતિહાસને આપણે ટૂંકમાં જાણ્યો. હવે આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્રના જે આચાર્યો છે, જે વિદ્વાનો છે, એનો આપણે ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીશું. અલંકાર શાસ્ત્રના જે આચાર્યો છે એ આલંકારિકો તરીકે ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યના જે જુદા જુદા શાસ્ત્રો છે એ શાસ્ત્રોના જે આચાર્યો છે, જે વિદ્વાનો છે, એ જુદા જુદા નામોથી ઓળખાય છે. અલંકાર શાસ્ત્રના આચાર્યો આલંકારિક તરીકે ઓળખાય છે. એ જ રીતે વ્યાકરણ શાસ્ત્રના જે આચાર્યો છે એ વૈયાકરણીઓ કહેવાય છે. વેદાંતના જે આચાર્યો છે એ વેદાંતીઓ તરીકે ઓળખાય છે. પુરાણના જે વિદ્વાનો છે, રચયિતાઓ છે, એ પુરાણકાર તરીકે ઓળખાય છે. આમ શાસ્ત્રના જે આચાર્યો છે એમને આ જુદી જુદી ઉપાધિથી ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે અલંકાર શાસ્ત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અલંકાર શાસ્ત્રના જે આચાર્યો છે એનો નિર્દેશ કરતા હોઈએ ત્યારે આપણે એમ કહેવાય કે આચાર્ય ભરતથી માંડીને પંડિત જગન્નાથ સુધીના આચાર્યો. તો અલંકાર શાસ્ત્રના આચાર્યોમાં સૌપ્રથમ આવે છે આચાર્ય ભરત, જે ભરત મુનિ તરીકે પણ ઓળખાય છે. એમણે નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથ 36 કે 37 અધ્યાયમાં છે. એટલા માટે 36 કે 37 અધ્યાય કયા? કારણ કે ઉત્તર ભારતનો જે પાઠ્ય છે એ પાઠ્ય અનુસાર નાટ્યશાસ્ત્રમાં 37 અધ્યાય છે અને દક્ષિણ ભારતનો જે પાઠ્ય છે એના અનુસાર એમાં 36 અધ્યાય છે. તો આ 36 કે 37 અધ્યાયમાં ભરત મુનિએ નાટ્યને લગતી વિગતોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. રૂપક અને તેના જે પ્રકારો છે તેમજ જે 18 રૂપકો છે એ બધાના લક્ષણો એમાં અપાયેલા છે. શીર્ષક આપ્યું છે નાટ્યશાસ્ત્ર અને એના ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે આમાં નાટ્યને લગતી બાબતોનો નિર્દેશ હશે. તેમનો સમય લગભગ વિદ્વાનોએ ઈસવીસન પૂર્વે 2 થી 3 સદીનો નિશ્ચિત કર્યો છે. અહીં આપણે સંસ્કૃત સાહિત્યના જે વિદ્વાનો છે, લેખકો છે, કવિઓ છે, એમના સમય બાબતે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે ત્યાં શબ્દ વાપરીએ છીએ લગભગ. આ લગભગ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે વિદ્વાનોએ અનુમાનો કરીને એમને એ સમયમાં નિશ્ચિત કર્યા છે. કારણ કે કવિઓ કે લેખકો કે આવા આચાર્યોએ પોતાના જીવન વિશે કોઈ માહિતી પોતાના ગ્રંથોમાં આપી નથી. તો આચાર્ય ભરત મુનિ, પછી આવે છે આચાર્ય ભામહ. આચાર્ય ભામહ એ અલંકાર શાસ્ત્રના આદ્ય આચાર્ય છે.
ભરત મુનિએ નાટ્ય વિષયક ગ્રંથ લખ્યો છે, જ્યારે ભામહે અલંકાર શાસ્ત્ર વિષયક ગ્રંથની રચના કરી છે. એમનો જે ગ્રંથ છે એ ગ્રંથનું નામ છે કાવ્યાલંકાર. આ જે કાવ્યાલંકાર છે એ કાવ્યાલંકારમાં એમણે કાવ્યના પ્રયોજન, કાવ્ય હેતુ, કાવ્ય લક્ષણ, કાવ્ય પ્રકાર, ગુણ, દોષ વગેરેના જે લક્ષણો છે એ લક્ષણો આપ્યા છે અને એની વિસ્તારથી ચર્ચા કરેલી છે. આચાર્ય ભામહનો સમય લગભગ ઈસવીસનની 6ઠી સદીનો મધ્યકાલ માનવામાં આવ્યો છે. આચાર્ય ભામહ પછી આચાર્ય દંડી આવે છે. આ દંડીનો સર્વપ્રથમ નિર્દેશ પ્રતિહારેન્દુ રાજે કરેલો છે. ભામહ પછીના એ પ્રમુખ આચાર્ય મનાય છે. આ દંડીનો સમય 7મી સદીનો ઉત્તરાર્ધ મનાય છે. આચાર્ય દંડીએ 3 ગ્રંથોની રચના કરી છે. એમાં અલંકાર શાસ્ત્ર વિષયક ગ્રંથ છે કાવ્યાદર્શ, બીજો એમનો ગ્રંથ છે 10 કુમાર ચરિત અને ત્રીજો ગ્રંથ છે અવંતી સુંદરી કથા. દંડી પછી આવે છે આચાર્ય ઉદ્ભટ ભટ્ટ. આ ઉદ્ભટ ભટ્ટ એ ખૂબ લોકપ્રિય બન્યા હતા અને મહારાજ જયાપીડના સુભાષિતો તેમણે લખ્યા છે અને એમની સભામાં એમને જે સ્થાન મળ્યું હતું એને કારણે એ દૈનિક 1 લાખ દિનાર એમનું વેતન હતું એવું કહેવાય છે. આ ઉદ્ભટ કાશ્મીરના નિવાસી છે. તેમણે ભામહ વિવરણ નામના અલંકાર શાસ્ત્રના ગ્રંથની રચના કરી છે. આ ઉપરાંત કુમાર સંભવ કાવ્ય અને અલંકાર સાર સંગ્રહની રચના કરી છે. તેમનો સમય છે 9મી સદીનો પૂર્વાર્ધ. ત્યાર પછી આવે છે આચાર્ય વામન. વામન રીતિને કાવ્યના આત્મા તરીકે સ્વીકારે છે. આ વામનના ગ્રંથનું નામ છે કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ. તેમનો સમય લગભગ ઈસવીસન 750થી ઈસવીસન 850ના મધ્યકાળ સુધીનો વિદ્વાનોએ નિશ્ચિત કરેલો છે. આચાર્ય વામન પછી આવે છે આચાર્ય રુદ્રટ. રુદ્રટના ગ્રંથનું નામ છે કાવ્યાલંકાર. તેમનો સમય લગભગ ઈસવીસન 850ની આસપાસનો મનાયો છે. આચાર્ય રુદ્રટ પછી પ્રસિદ્ધ ધ્વનિકાર આચાર્ય આનંદવર્ધનનો સમય છે. આનંદવર્ધને ધ્વન્યાલોક નામના ગ્રંથની રચના કરી છે. તેમાં તેઓ કાવ્યના આત્મા તરીકે ધ્વનિને સ્વીકારે છે. આનંદવર્ધનનો સમય પણ 9મી સદીનો ઉત્તરાર્ધ નક્કી કરાયો છે. આનંદવર્ધન પછી આવે છે આચાર્ય અભિનવગુપ્ત. અભિનવગુપ્તે ધ્વન્યાલોક અને નાટ્યશાસ્ત્ર ઉપર વ્યાખ્યાઓ લખી છે અને એ વ્યાખ્યાઓ ખૂબ જ પ્રસિદ્ધ બની છે. ધ્વન્યાલોક ઉપર એમણે ધ્વન્યાલોક લોચન નામની વ્યાખ્યા લખી છે અને નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવ ભારતી નામની વ્યાખ્યાની રચના એમણે કરી છે. આ ઉપરાંત એમણે કાવ્ય કૌતુક વિવરણ નામના ગ્રંથની પણ રચના કરેલી છે.
અભિનવગુપ્તનો સમય ઈસવીસન 10મી સદીનો ઉત્તરાર્ધ અને 11મી સદીનો પૂર્વાર્ધ વિદ્વાનો નક્કી કર્યો છે. અભિનવગુપ્ત પછી આવે છે રાજશેખર. રાજશેખરે કાવ્યમીમાંસા નામના પ્રસિદ્ધ અલંકાર વિષયક ગ્રંથની રચના કરેલી છે. આ કાવ્યમીમાંસા ઉપરાંત એમણે બાલ રામાયણ, બાલભારત, વિદ્વત્સાલબજ્જિકા, કર્પૂર મંજરી વગેરે કૃતિઓની રચના પણ કરી છે. રાજશેખરનો સમય ઈસવીસન 880થી ઈસવીસન 920ની મધ્યનો વિદ્વાનોએ નક્કી કર્યો છે. ત્યારબાદ આવે છે આચાર્ય કુંતક, જેમના ગ્રંથનું નામ છે વક્રોક્તિ જીવિતમ. આ વક્રોક્તિ જીવિતમમાં તેઓ કાવ્યના આત્મા તરીકે વક્રોક્તિને સ્વીકારે છે. તેમનો સમય ઈસવીસન 10મી સદીનો અંત અને 11મી સદીનો આરંભ મનાયો છે. આચાર્ય કુંતક પછી આચાર્ય મહિમ ભટ્ટ છે. ધ્વનિવાદી જે આચાર્યો છે એ ધ્વનિવાદી આચાર્યો એટલે કે આનંદવર્ધને ધ્વનિને કાવ્યના આત્મા તરીકે સ્વીકાર્યો છે. મમ્મટે એને દ્રઢ કર્યો છે. પરંતુ આ જે મહિમ ભટ્ટ છે એ મહિમ ભટ્ટે આનંદવર્ધનના જે ધ્વનિ વિચાર છે એ ધ્વનિ વિચારનો વિરોધ કર્યો છે. ધ્વનિના જે સિદ્ધાંતો છે એનું એમણે ખંડન કર્યું છે. અને ખંડન કરવા માટે જ કહેવાય છે કે તેમણે વ્યક્તિ વિવેક નામના ગ્રંથની રચના કરી છે. એમનો સમય 11મી સદીનો આરંભ મનાયો છે. મહિમ ભટ્ટ પછી આવે આચાર્ય ક્ષેમેન્દ્ર. આચાર્ય ક્ષેમેન્દ્રએ 2 ગ્રંથોની રચના કરેલી છે. એમાં એમનો અલંકાર વિષયક ગ્રંથ છે ઔચિત્ય ચર્ચા વિચાર, જેમાં એમણે કાવ્યના આત્મા તરીકે ઔચિત્યનો સ્વીકાર કરેલો છે. આ ઉપરાંત તેમનો બીજો ગ્રંથ છે કવિ કંઠાપરા. આ ક્ષેમેન્દ્રનો સમય વિદ્વાનોએ 11મી સદીના ઉત્તરાર્ધને નિશ્ચિત કર્યો છે. ક્ષેમેન્દ્ર પછી આવે છે રાજા ભોજ. રાજા ભોજે 2 ગ્રંથોની રચના કરેલી છે. એક શૃંગાર પ્રકાશ અને 2 સરસ્વતી કંઠાપરા. પ્રાચીન સમયમાં રાજાઓ પણ વિદ્વાન હતા. તેઓ પણ ગ્રંથોની રચના કરતા. એનું જો ઉદાહરણ આપવું હોય તો આપણે રાજા ભોજનું આપી શકીએ. રાજા ભોજ પછીનો સમય છે આચાર્ય મમ્મટનો. આચાર્ય મમ્મટે 2 ગ્રંથોની રચના કરેલી છે. એક છે કાવ્ય પ્રકાશ અને બીજો છે શબ્દ વ્યાપાર વિચાર. આચાર્ય મમ્મટને ધ્વનિ પ્રસ્થાપક પરમાચાર્યનું બિરુદ પ્રાપ્ત થયું છે. કારણ કે એમણે જે ધ્વનિના સિદ્ધાંતો છે એ ધ્વનિના સિદ્ધાંતોને દ્રઢ કર્યા છે. આચાર્ય મમ્મટનો સમય 11મી સદીનો ઉત્તરાર્ધ મનાયો છે. આચાર્ય મમ્મટ પછી આવે છે આચાર્ય હેમચંદ્ર. હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસન, સિદ્ધહેમ શબ્દાનુશાસન, ત્રિષષ્ટિ શલાકા પુરુષ, અભિધાન ચિંતામણી, અનેકાર્થ સંગ્રહ, દેશી નામમાલા, યોગશાસ્ત્ર, નિઘંટુ શેષ, પ્રમાણ મીમાંસા, દ્વાશ્રય કાવ્ય, વિતરાગ સ્તોત્ર વગેરેની રચના કરેલી છે. આચાર્ય મમ્મટ
હેમચંદ્રાચાર્યનો સમય ઈસવીસન 1088થી 1172 સુધીનો વિદ્વાનોએ નિશ્ચિત કર્યો છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય પછીનો સમય આવે છે આચાર્ય વિશ્વનાથ. વિશ્વનાથે પણ સાહિત્ય દર્પણ, રાઘવ વિલાસ, કુવલયાશ્ચરિત, ચંદ્રકલા, પ્રભાવતી પરિણય, પ્રશસ્તિ રત્નાવલી, નરસિંહ વિજય જેવા ગ્રંથોની રચના કરેલી છે. તેમનો સમય ઈસવીસન 1300થી 1350નો મનાયો છે. આચાર્ય વિશ્વનાથ પછીનો સમય છે અપય્ય દીક્ષિતનો. તેમણે અલંકાર શાસ્ત્ર ઉપર 3 ગ્રંથો રચ્યા છે: કુવલયાનંદ, ચિત્રમીમાંસા અને વૃત્તિવાર્તિક. આ અલંકાર શાસ્ત્ર ઉપરાંત એમણે બીજા શાસ્ત્રોમાં પણ ગ્રંથો લખ્યા છે. તેઓ દક્ષિણ ભારતના હતા અને એવું મનાય છે કે અદ્વૈત વેદાંતમાં એ ખૂબ જ વિદ્વાન હતા. એમના બીજા ગ્રંથોમાં કલ્પતરુ પરિમલ, સિદ્ધાંત લેશ, શિવાર્ક મણિદીપિકા, વિધિ રસાયણ, ઉપક્રમ પરાક્રમ, વાદન ક્ષત્રાવલી, ચિત્રકૂટ વગેરે ગ્રંથો માન્ય ગ્રંથો છે. એટલે કે એમના નામે બીજા પણ અનેક ગ્રંથો હશે, એમાંથી આટલા ગ્રંથો વિદ્વાનોએ એમના સ્વીકારેલા છે. અપય્ય દીક્ષિતનો સમય 16મી સદીનો અંત અને 17મી સદીનો પ્રથમાર્ધ વિદ્વાનોએ નિશ્ચિત કર્યો છે. અલંકાર શાસ્ત્રના છેલ્લા આચાર્ય છે પંડિતરાજ જગન્નાથ. આ પંડિતરાજ જગન્નાથે પોતાની જે પ્રજ્ઞા હતી એ પ્રજ્ઞાથી અલંકાર શાસ્ત્રમાં સારો એવો પ્રકાશ ફેલાવેલો છે. એમણે જે ગ્રંથોની રચના કરી છે એ આ મુજબ છે: રસગંગાધર, ભામિની વિલાસ, ગંગા લહરી, અમૃત લહરી, લક્ષ્મી લહરી, આસફ વિલાસ, જગદાભરણ, પ્રાણાભરણ, યમુના વર્ણન, મનોરમા કૂચમર્દન વગેરે એમની કૃતિઓ મનાય છે. એમણે રચેલો જે રસગંગાધર ગ્રંથ છે એની શાહજહાંએ પ્રશંસા કરી હતી અને એટલા માટે ચોક્કસ કહી શકાય કે જગન્નાથનો સમય 17મી શતાબ્દીનો મધ્ય ભાગ હશે. તો આ રીતે આપણે આચાર્ય ભરતથી માંડીને પંડિત જગન્નાથ સુધીના જે આલંકારિકો છે એમનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કર્યો. જ્યાં સુધી આપણે શાસ્ત્રના જે આચાર્યો છે આચાર્યોના વિશે પરિચય ન મેળવીએ ત્યાં સુધી જ્યાં જ્યાં તેમનો નિર્દેશ આવતો હોય ત્યાં આપણા મનમાં પ્રશ્ન ઊભો જ રહે કે આમણે કયા ગ્રંથની રચના કરી હશે. એટલે દરેક આચાર્યોનો આપણે ટૂંકમાં એમની કૃતિઓ અને એમના સમય વિશે આપણે ટૂંકમાં પરિચય પ્રાપ્ત કર્યો છે. અસ્તુ.